જોઈ શકો છો મિત્રો, અમે આવી ગયા છે મોગલધામ. મોગલ કૃપા એટલે મોગલધામ આવી ગયા છે મિત્રો. જોઈ શકો છો અહીં આગળ આ વસ્તુ એલાઉડ નથી, હાફ ચડ્ડા. અત્યારે આરતીનો સમય થઈ ગયો છે મિત્રો. અમે લોકો તે માતાના મંદિરે દર્શન કરીને આવી ગયા છે ને અત્યારે અમે જઈ રહ્યા છે મોગલધામમાં. અહીં સાઈડ પર બધી દુકાનો પણ છે, પ્રસાદની છે. આઈસી ખોડિયાર માતા. કઈ કાઢીએ ચંપલ? જોઈ શકો છો મિત્રો, અમે લોકો બાપા સીતારામમાં પ્રવેશ કર્યો છે. પ્રસાદી વિભાગ નંબરમાં આવી ગયા છે. તો અહીં ઘણા બધા હોલ છે. જુઓ મિત્રો, તમે લોકો જમવા માટે જઈ રહ્યા છે. આપણે ચાલો હે અદબ ના વાળજો આપણે જાવડો એવું છે, દાળ છે, કઢી. પછી લેજે બીજી વખત એક જ મૂકી, એક જ દૂધ છે, છાશ દાળ ને છાશ છે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ અને બાપા સીતારામ. તો અમે આવી ગયા છે બગદાણામાં. તો આજે સવારમાં તમારા બધાનું સ્વાગત છે. કાલે રાત્રે તો લેટ થઈ ગયેલું એટલે વિડીયો એન્ડિંગ જ નથી કર્યું. તે વિડીયો અલગથી જોઈ લેજો, તમે આવશે જ. તો સવારમાં અત્યારે અમે હવે દર્શન કરવા જઈ રહ્યા છે. તો મિત્રો દર્શન કરવા અત્યારે જશું. તો મસ્ત આ રીતના છે, જોઈ શકો છો. આ ગલી છે ને આ બધા આ બાજુ રૂમ છે, બધા અલગ અલગ મિત્રો જોઈ શકો છો. તો અત્યારે નાસ્તો કરીશું ને પછી દર્શન કરવા જશું એવું પ્લાનિંગ છે. ને વાગી ગયા છે 6:30. તો જેટલા જલ્દી દર્શન કરીએ પછી કંઈક ફરવાનું હોય તો ફરીશું મિત્રો. તો જોઈ શકો છો તમે, આવી શેરી છે, શેરી પછી અંદર જઈશું અમે. અંદર જ જતા રહીએ કે? તો ચાલો મિત્રો આપણે જઈએ. તો જોઈ શકો છો મિત્રો, અમે લોકો છે નાસ્તો કરી લઈએ, કેમ કે નાસ્તાનો સમય પછી કેવું પતી જાય. તો અત્યારે જઈએ, પહેલાં ફર્સ્ટ નાસ્તો મસ્ત કરી લઈએ, પછી દર્શન કરવા પણ જઈએ.
અમને એવું કીધું કે પહેલાં નાસ્તો કરી લેજો એટલા માટે મિત્રો જોઈ શકો છો મરચાં ને પાપડી ને ચા ચંપલિયા કાંઈ ફટાફટ માટે દર્શન કરવા માટે નીકળીએ છીએ મિત્રો જોઈ શકો છો મિત્રો મંદિરના દર્શન મસ્ત કરી લીધા છે ભગવાનના જોરદાર મંદિર છે એકદમ ભવ્યતાનો અહેસાસ થાય એટલું જોરદાર છે જે ઝુમ્મર છે એ મસ્ત છે શકો છો ભવ્ય મંદિર બહુ જ ફાઇન મંદિર છે બાપા સીતારામનું તો જોઈ શકો છો એક ફોટો પાડી લે એક ફોટો પડાવી લે એમ તો મિત્રો જોઈ લેવું મંદિર જોરદાર છે તો જોઈ શકો છો મિત્રો અમે લોકો માર્કેટમાં નીકળ્યા છે ખરીદી કરવા માટે જોઈ શકો છો થોડો આટો માર લઈએ કે ભાઈ કેવું છે જુઓ જોરદાર બધી દુકાનો લાગી ગયેલી છે તો અમે થોડો આટો માર લઈએ કે ભાઈ કેવું છે કેવું નહીં આ રીતના વાતાવરણ છે ગલીઓનું જોઈ શકો છો અને આ રીતના છે આવી રીતના બધી દુકાનો છે આ બધી જોઈ શકો છો આ રીતના છે આમ આટો મારી આવી છે તો જોઈ શકો છો કાલે બધા આવી રીતના જોરદાર છે આ છે એટલે જોઈ શકો તમે મિત્રો અહીંયા બાપા સીતારામનું છે ને પેલું આ હોટલ જો મિત્રો અમે થોડો આટો મારવા માટે નીકળ્યા છે બધું મળે છે ઘણું બધી આઈટમ છે બધી તે મળે છે આપણી ગાડી મતલબમાં તમને શું મળી શકે દુપટ્ટા મળી શકે હાથ રૂમાલ મળી શકે બોલ છે નાના છોકરાઓને રમવા માટેનું બધું આઈટમ મળી શકે છે અહીંયા ગઈ જો પંચવટી આવું બધું કંઈક છે આ રીતના છે અમે થોડો આટો મારવા માટે નીકળ્યા છે આવું બધી આઈટમો મળે જુઓ વાસણ ને એવું તેવું ચાલે બસ જતા રહીએ કચરા પેટીની સુવિધા એટલે અમે છે ને મિત્રો બગદાણામાં છે અમે અત્યારે જોઈ શકો અમે થોડો આટો મારવા માટે નીકળ્યા બધી દુકાનો છે તો મેં કીધું તમને થોડું બજાર બતાડી દેમ દેખાડી દેમ એટલા માટે અમે નીકળ્યા છે જોઈ શકો ઘણું બધું મળે તો જોઈ શકો છો નાઇટ હોય તો કાંડના અમને લોકોને રૂમ નહીં મળી પણ અમને મોટો હોલ મળી ગયેલો એમાં ગોધરાઈને પાછળ શું જવાનું નાવા જવાની સગવડ બી જોરદાર જ હતી મિત્રો અહીં ગાડી જુઓ તમે જોઈ શકતા હોય તો 100 રૂપિયામાં પેલી હારું હા ચાલે લઈ લે હા તો જોઈ શકો અહીંથી રમકડું ખરીદ્યું છે છોકરાઓ માટે લઈ લે હરકો લઈ લે ને તો જોઈ શકો છો મિત્રો અમે લોકો બિસ્ટરો પોટલો નાઇટ કરેલી ત્યાંથી મસ્ત નીકળી આવ્યા છે હવે અમે લોકો જઈ રહ્યા છે જોઈ શકો છો બધું કેવું વાતાવરણ છે બધું આવી બધી શોપમાં મળે પેલું એન્ટ્રી ગેટ કે આપણે ત્યાંથી આવેલા અહીં થોડું કચરો ને એવું તેવું પડેલું છે એવું જોઈ શકો છો જોઈ શકો છો બાપા સીતારામજી એની મૂર્તિ ઘણી બધી કબૂતર તો જો કેટલા બધા ઉડી ગયા કઈથી કઈ પડે તો જોઈ શકો છો એની મૂર્તિ જોરદાર છે ચાલ તો અમે અહીં નાના મંદિર છે મિત્રો ત્યાં દર્શન કરવા આવ્યા છે અમારી બસ અહીં છે કેમ કે અમે ખરીદી થઈ ગયેલી છે એટલે અહીંયા આટો મારી કંઈ મંદિર નાનકડું અહીંયા કંઈક છે તો અહીંયા શિવજીનું મંદિર છે
તો અહીંયા થોડું ટાઈમ સ્પેન્ડ કરીએ. બૂટ ચપ્પલ તાની કહેવાય તાકા નહીં તો જોઈ શકો છો મિત્રો. જય વીર હનુમાનજી મહારાજની. તો જોઈ શકો છો મિત્રો સરસ મજાનું મંદિર દર્શન કર્યા અને જોરદાર અહીંયા પાણી બી એટલું જોરદાર આવે છે અને લોકેશન બહુ જ મસ્ત છે અહીં ગાડી ને પાણી અહીં ગાડી જોઈ શકો છો એકદમ ખડખડ ખડખડ ખડખડતું પાણી જાય છે અને સરસ સૂર્યદેવજી તો જોઈ શકો છો મિત્રો અમે લોકો નીકળી ગયા છે બાપા સીતારામ એટલે કે બગદાણામાંથી નીકળીને અમે અમારી બસ જઈ રહી છે. કઈ જાય તો હવે એની પર આધાર મિત્રો અમારે કઈ હજુ અમને નથી ખબર. તો આ રીતના વાતાવરણ છે. હવે અમે નીકળી ગયા છે તો ખબર નહીં મિત્રો અમે ક્યાં જઈએ ક્યાં નહીં મને ખબર નથી. હવે જઈએ આગળ જ્યાં લઈ જાય ત્યાં અમે જઈશું. તો જોઈ શકો છો મિત્રો અમે હવે નીકળી ગયા છે ડાયરેક્ટ બસમાં બેસી ગયા છે ને આ રીતના વાતાવરણ છે. અમે બગદાણામાંથી નીકળી ગયા છે તો જોઈ શકો છો કંઈક આ રીતના લીલુંછમ ટાવર પાવર તો બધું જ છે આ બાજુ પણ જોઈ શકો છો. અને આ રસ્તા પર એમાં ચાલુ થયું કે પૂછી જો ચાલો ઠીક ચાલુ થયું ત્યાંથી કોઈ બતાવી જો ની અંદર ધીરું ચાલે તો ચાર્જિંગ ચાલુ કરવા આવે છે એક બાજુ બેસી જવાનું એક બાજુ થઈ જાવ
માર્કેટ ભરાય છે. તો જોઈ શકો છો મિત્રો, અમે અહીંયા જરામઠોક બગીચો છે, બગીચાની અંદર અમે થોડા ઘણા હિંચકા બીચકા ગાતા ફ્રેશ થવા માટે નીકળેલા. જો અહીં એટલા બધા ફ્લાવર, બહુ ફ્લાવર તો નહીં પણ આ રીતના છે, જોઈ શકો છો. તો જોઈ શકો છો કોઈ જગ્યાએ માર્કેટ આવી છે, માર્કેટમાંથી બસ કાઢીએ છીએ. તો આ બધું માર્કેટ જોવો મિત્રો, અમે તો બસમાં છે ફિલહાલ. અને જોરદાર મંદિર આવી ગયું છે, જોઈ શકો છો. અને અહીંયા બિલકુલ શાકભાજીવાળા બેઠા છે. હા, ઉના પોલીસ સ્ટેશન જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, કાળા કલરની શેરડી છે. મેં પહેલી વખત ફર્સ્ટ ટાઈમ જોઈ છે કાળા કલરની શેરડી. મેં તો જોઈ જ નહીં, પહેલી વખત જ જોઈ કાળી હે મિત્રો. આઈ થિંક છે ને માર્કેટ ભરાયું છે કદાચ કશું. કોઈ આજે શું વાર છે? ગુરુવારી ભરાયો હે કે ગુરુવારીઓ હે મિત્રો, જોઈ શકો છો. અહીં ગુરુવારી ભરાયેલી છે, ગુરુવારી. ને કેટલું બધું ફ્રૂટ તો જો મસ્ત એમ બધા ફ્રૂટ છે, જોઈ શકો. અહીંયા છે જુઓ લારીવાળા. બહુ બધા વેચવાવાળા બેઠા છે મિત્રો. કેટલું મોટું પોસ્ટર. સર તો મને થોડી શરદી વર્દી થઈ ગયેલી છે, જોઈ શકો છો તમે. મતલબ કે આ બધું વાતાવરણ એમ. મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે, બહુ જોરદાર લાગી રહ્યું છે આ સીન.